ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો ત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 હ્યુમન ફિઝિયોલોજી છે, માનવદેહ ધર્મ વિદ્યા. આપણે એની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 21 છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને અત્યારે ચેપ્ટર 22 છે અત્યારે રનિંગ છે. અને ચેપ્ટર 22 ની અંદર અત્યાર સુધીમાં આપણે અંતઃસ્રાવો શું છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હાઇપોથેલેમસના અંતઃસ્રાવો, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો, પિનિયલ ગ્રંથિના અંતઃસ્રાવો, થાઇમસ શું છે, થાઇરોઇડ શું છે, પેરાથાઇરોઇડ શું છે, એડિનલ ગ્રંથિ શું છે, આપણે ઓલરેડી આપણે બધું ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? તો એના પછી આપણે કઈ ગ્રંથિ જોવાની હતી? સ્વાદુપિંડ. ક્લિયર? આપણે બધી ખ્યાલ છે કે સ્વાદુપિંડ છે આપણા પેટના પોલાણમાં આવેલી ગ્રંથિ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે બહિસ્રાવી ભાગ, અંતઃસ્રાવી ભાગ છે એના વિશે થોડુંક આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. તો આપણે આજના લેક્ચરમાં આપણે સ્વાદુપિંડનો અંતઃસ્રાવી ભાગ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે કે ગ્લુકાગોન અંતઃસ્રાવ શું છે, ઇન્સ્યુલિન અંતઃસ્રાવ શું છે, બે અંતઃસ્રાવ ભેગા મળી આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ કઈ રીતે જાળવણી કરે છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. હવે એ ડિસ્કશન કરીએ એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે જો શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે એડિનલ બાહ્યક છે એમાં તમને 3 પ્રકારના ભાગો તમને જોવા મળે અને ત્રણેય અલગ અલગ ભાગ છે એ અલગ અલગ અંતઃસ્રાવ છે ઉત્પન્ન કરે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે એડિનલ બાહ્યક છે તો સૌથી અંદરની તરફ તમને ઝોના રેટિક્યુલેરિસ જોવા મળે જે તમને એન્ડ્રોજેનિક અંતઃસ્રાવ છે ઉત્પન્ન કરે. ક્લિયર? કે જે જાતે અંતઃસ્રાવ છે ઉત્પન્ન કરે. પછી જે વચ્ચેનો ભાગ છે ઝોના ફેસિક્યુલેટા એ ઝોના ગ્લુકોકોર્ટિકોઇડ છે અંતઃસ્રાવનું ઉત્પન્ન કરે. અને ગ્લુકોકોર્ટિકોઇડ શું છે? ગ્લુકોઝના જે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલો અંતઃસ્રાવ છે. ક્લિયર? અને મૂત્ર આપણે એડિનલ બાહ્યકના સૌથી બહારની તરફ સ્તર કયું થશે? ઝોના ગ્લોમેરુલુસા. ક્લિયર? અને મિનરેલોકોર્ટિકોઇડ છે એના એ અંતઃસ્રાવનું ઉત્પન્ન કરશે. ક્લિયર? તો મિનરેલોકોર્ટિકોઇડ અંતઃસ્રાવ એટલે શું થશે કે એ તમને ખનિજ તત્વો છે એના બરોબર છે મૂત્રપી નલિકા ઉપર જઈને કાર્ય કરશે આ અંતઃસ્રાવ અને મૂત્રપી નલિકામાં ખનિજ તત્વો છે એનું પુનઃશોષણ કરશે, નલિકામાં એનો સ્ત્રાવ કરશે, એસિડ અને બેઝ છે એની તમને જાળવણી કરશે. ક્લિયર? આપણે ઓલરેડી આ બધા પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. પછી આપણે ખ્યાલ છે કે ગ્લુકોકોર્ટિકોઇડ છે એ શું છે? ગ્લુકોઝના ચયાપચય સાથે સંકળાયેલો છે અને એને સામાન્ય રીતે એને શું કહેવામાં આવે? કોર્ટિસોલ કહેવામાં આવે. શું કહેવાય? કોર્ટિસોલ. પછી આપણે વાત કરવામાં આવે કે આપણા શરીર છે. ક્લિયર? તો આપણા શરીરની અંદર આપણા શરીરની અંદર મિનરેલોકોર્ટિકોઇડ છે એ તમને શું કહેવામાં આવે? મિનરેલોકોર્ટિકોઇડ છે ઇલેક્ટ્રોલાઇટ્સનું બરોબર સંતુલન કરશે અને આપણે મિનરેલોકોર્ટિકોઇડ્સ કહેવામાં આવે. ક્લિયર? તો આલ્ડોસ્ટેરોન શું છે? તો એક પ્રકારનો બરોબર છે મિનરેલોકોર્ટિકોઇડ છે. ક્લિયર? પછી આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે જે ગ્લુકોકોર્ટિકોઇડ છે એ ગ્લાયકોનિયોજિનેસિસ છે. નિયો એટલે નવું નિર્માણ કરવું. ક્લિયર? નવું. ક્લિયર? અને જીનેસિસ એટલે નિર્માણ કરવું. તો આપણા શરીરની અંદર લિપિડ છે, આપણા શરીરની અંદર લિપિડ, પ્રોટીન, એમિનો એસિડ કોઈ પણ ઘટક હશે. ક્લિયર? એમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરશે અને શું કહેવાય? ગ્લુકોનિયોજિનેસિસ કહેવામાં આવે. કઈ કઈ પ્રક્રિયા દ્વારા? લિપિડનું બરોબર છે તોડશે, પ્રોટીનને તોડશે અને એમિનો એસિડને બરોબર છે બહાર જતા રોકશે. અને એ પ્રક્રિયા દ્વારા એ એમિનો એસિડ છે, પ્રોટીન છે, લિપિડ છે એમાંથી એને તોડી ક્લિયર એમાંથી ઉર્જા ગ્લુકોઝનું નિર્માણ કરશે. પછી આપણે એન્ડોજેનિક એ જાતીય અંતઃસ્રાવ છે એ પણ આપણે ડિસ્કશન કર્યો કે એની અંદર જાતીય આપણે એડિનલ બાહ્યકમાં તમને એ એન્ડોજન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થશે જે આપણા શરીરની જાતીય લક્ષણો છે એનું નિયંત્રણ કરશે. કે આપણા શરીરની અંદર પ્યુબિક વાળ છે, ફેસ ઉપરના વાળ છે બરોબર છે એનું તમને નિયંત્રણ કરશે. ક્લિયર? એની વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે. ક્લિયર? પછી આપણે ખ્યાલ છે કે જો એડિનલ બાહ્યકનું ઓછું ઉત્પાદન થશે ક્લિયર તો આપણે એડિશન રોગ તમને જોવા મળશે. બરોબર છે? કયો રોગ જોવા મળશે? એડિશન રોગ તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આપણે એડિનલ બાહ્યક છે એમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ ઉત્પન્ન થશે જે ગ્લુકોઝનું વૃદ્ધિની અંદર બરોબર છે પ્રમાણ વધારશે. પછી મિનરેલોકોર્ટિકોઇડ ઉત્પન્ન થશે તો એ તમને મૂત્રપી નલિકાના ડીસીટીમાંથી બરોબર છે એનું પુનઃશોષણ કરશે. પાણી છે, ઇલેક્ટ્રોલાઇટ છે એનું પુનઃશોષણ કરશે. પછી સેક્સ હોર્મોન છે, એન્ડ્રોજન છે એ તમને ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય અને જે પ્યુબિક વાળ છે, ફેસ ઉપરના વાળ છે એનું વૃદ્ધિને ઉત્તેજિત કરશે. ક્લિયર?
આપણે ઓલરેડી આપણે એટલું ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે સ્વાદુપિંડની અંદર તમને લેગરાન્સના કોષપુંજો જોવા મળે. તો જે સ્વાદુપિંડ છે એમાં તમને એક દ્વીપ સમાન તમને જોવા મળે, જે તમને કોષપુંજો તમને જોવા મળે. ક્લિયર? તો આ આપણા એક સ્વાદુપિંડની અંદર તમે વાત કરવામાં આવે, ક્લિયર, તો આ શું છે? એક કોષપુંજ છે. આ એક કોષપુંજ છે. ક્લિયર? આ એક કોષપુંજ છે. કોષપુંજો એટલે શું? કોષોનો સમૂહ. એ કોષો શું કરે? અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. ક્લિયર? અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા કોષોનો એક સમૂહ હશે. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? એક કોષપુંજો કહેવામાં આવે. ક્લિયર? તો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા એ બરોબર છે, એક ભાગ આવેલો છે, એને એક કોષપુંજ કીધું. ક્લિયર? આ બીજું કોષપુંજ છે. તો એવી રીતે આપણા શરીરની અંદર એક સ્વાદુપિંડમાં તમને 1 થી 2 મિલિયન જેટલા તમને જોવા મળે. બરોબર છે? કોષપુંજ જોવા મળે. 1 મિલિયન એટલે કેટલા થશે? 10 લાખ. તો આપણા શરીરની અંદર 10 થી 20 લાખ જેટલી લેગરાન્સ કોષપુંજ જોવા મળે. ક્લિયર? જે સ્વાદુપિંડના ખાલી 1 થી 2% જેટલું જ જોવા મળે. ક્લિયર? આપણે હમણાં આગળ ડિસ્કશન પણ આપણે કરશું. ક્લિયર? તો આપણે હવે એનસીઈઆરટીમાં શું આપેલું છે એ આપણે ડિસ્કશન કરીએ. તો સ્વાદુપિંડ શું છે? એક સંયુક્ત ગ્રંથિ છે. ક્લિયર? જે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને કાર્ય કરે છે. ક્લિયર? બાહ્યસ્ત્રાવી એટલે શું? એ નલિકા દ્વારા એનો સ્ત્રાવ કરશે. ક્લિયર? સ્વાદુરસનો સ્ત્રાવ કરશે અને પાચનમાં મદદ કરશે. અંતઃસ્ત્રાવી શું કરશે? કે એ જે સ્ત્રાવ ઉત્પન્ન કરશે ડાયરેક્ટ રુધિરની અંદર જે એમાં મુક્ત કરશે. ક્લિયર? એમાં નલિકા હોતી નથી. એની અંદર ઇન્સ્યુલિન છે, ગ્લુકાગોન છે, એ જેવા અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન કરશે. ક્લિયર? સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ લેગરાન્સના કોષપુંજો ધરાવે છે. ક્લિયર? તો હમણાં આપણે વાત કરી કે આપણે એક જ સ્વાદુપિંડ છે. ક્લિયર? એમાં તમને નલિકાવાળો ભાગ જોવા મળે અને બહિસ્ત્રાવી કહેવામાં આવે. જે નલિકા વગરનો ભાગ છે, જે લેગરાન્સ કોષપુંજો જોવા મળે, એ શું છે? અંતઃસ્ત્રાવી વાળો ભાગ છે. ક્લિયર? કયો ભાગ છે? અંતઃસ્ત્રાવી વાળો ભાગ છે. તો એ અંતઃસ્ત્રાવી ભાગ કઈ રીતે જોવા મળે? બરોબર છે? કઈ રીતે જોવા મળે અંતઃસ્ત્રાવી વાળો ભાગ? બરોબર છે? એ લેગરાન્સના કોષપુંજ જોવા મળે. સામાન્ય માનવીના સ્વાદુપિંડમાં આશરે 1 થી 2 મિલિયન જેટલા લેગરાન્સ કોષપુંજો જોવા મળે. ક્લિયર? કેટલા? 1 થી 2 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ. ક્લિયર? તો એક સ્વાદુપિંડની અંદર 10 થી 20 લાખ જેટલા લેગરાન્સના કોષપુંજ જોવા મળે. ક્લિયર? જે સ્વાદુપિંડના પેશીનો ફક્ત 1 થી 2% ભાગ જ તમને રોકતા જોવા મળે. ક્લિયર? તો લેગરાન્સ કોષપુંજ આપણા શરીરની અંદર 10 થી 20 લાખ આવેલા હોય. ક્લિયર? એ ખ્યાલ આવી ગયો. આખે સ્વાદુપિંડને આપણે વાત કરવામાં આવે તો એ 1 થી 2% જેટલો જ ભાગ રોકે છે. તો વિચાર કરો, તો સ્વાદુપિંડ છે. ક્લિયર? એમાં 1 થી 2% ભાગ જ એવો છે કે જે અંતઃસ્ત્રાવી ભાગ છે, જે અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરે છે. બાકીનો 99 થી 98%, 98 થી 99% ભાગ છે એ શું કરે છે? બહિસ્ત્રાવી ભાગ છે. વેરી આઈએમપી પોઈન્ટ છે. ક્લિયર? કે હવે તમને એમ પૂછે કે નીચેનામાંથી કેટલા ટકા ભાગ છે એ તમને બહિસ્ત્રાવી ભાગ છે સ્વાદુપિંડનો, તો નીચે ઓપ્શન આપેલો હોય 99%, 95%, 90%, 80%. તો કેટલો આવે? 99%. તો 1 થી 2% ભાગ છે તમને શું જોવા મળે? અંતઃસ્ત્રાવી ભાગ જોવા મળે, જેની અંદર 10 થી 20 લાખ જેટલા તમને શું જોવા મળે? લેગરાન્સ કોષપુંજ જોવા મળે. ક્લિયર? વેરી આઈએમપી પોઈન્ટ છે. હવે શું કે છે? લેગરાન્સના કોષપુંજોમાં મુખ્ય 2 પ્રકારના કોષો જોવા મળે. ક્લિયર? જેને આલ્ફા કોષ અને બીટા કોષ કહેવામાં આવે. ક્લિયર? આલ્ફા કોષો બરોબર છે, ને અહીંયા બીટા કોષો કહેવામાં આવે. ક્લિયર? તો શું કહે છે? આલ્ફા કોષો છે ગ્લુકાગોન કહેવાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જ્યારે બીટા કોષો છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? તો આપણે શું વાત કરી? સ્વાદુપિંડની અંદર 10 થી 20 લાખ લેગરાન્સના કોષપુંજો આવેલા હોય. બરોબર છે? એક કોષપુંજ છે એટલે શું થશે? બરોબર છે? એક કોષપુંજ એટલે જે આલ્ફા કોષ અને બીટા કોષ દ્વારા જે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એનો એક સમૂહ, એને એક કોષપુંજો કહેવાય.
ક્લિયર. બીજો એક કોષપુંજ આવેલો હોય, ક્લિયર. તેને બીજો આપણે હમણાં આકૃતિમાં ફિગરમાં આપણે જોયું, ક્લિયર. તો એ રીતે 10 થી 20 લાખ કોષપુંજો આવેલા હોય અને એક બરોબર છે એની અંદર તમને આલ્ફા કોષ જોવા મળે અને તમને બીટા કોષ જોવા મળે. ત્રીજા ડેલ્ટા કોષ પણ જોવા મળે, ક્લિયર. પરંતુ એ એટલું બધું સિગ્નિફિકન્ટ નથી, આપણે આગળ ડિસ્કશન પણ કરશું. તો આલ્ફા કોષ છે વેરી આઈએમપી પોઈન્ટ છે. આલ્ફા કોષ છે ગ્લુકાગોન છે એનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. આલ્ફા કોષ છે એ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, જ્યારે બીટા કોષ છે ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. ઇન્સ્યુલિનો શું? ઇન્સ્યુલિન નામના અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરશે, ક્લિયર. હવે બેનું કાર્ય શું? બેનું ભેગું મળીને આપણે કાર્યની વાત કરવામાં, રુધિરમાં ગ્લુકોઝનું લેવલ છે જાળવણી કરવાની. આલ્ફા કોષ છે એ ગ્લુકોઝનું લેવલ વધારશે, ક્લિયર. ઇન્સ્યુલિન છે એ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડશે. એક વસ્તુ યાદ રાખજો, ગ્લુકાગોન છે એ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારશે, જ્યારે ઇન્સ્યુલિન છે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડશે. વેરી આઈએમપી પોઈન્ટ છે, આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે, ક્લિયર. જો રુધિરમાં વાત કરવામાં આવે કે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું, ક્લિયર, તો ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે અને રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારશે, ક્લિયર. માની લો કે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું, ક્લિયર, તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, બરોબર છે, ને એનું પ્રમાણ ઘટાડશે, ક્લિયર. હવે એ વાત કરવામાં કોઈ એક અંતઃસ્ત્રાવ છે જે પ્રમાણ વધારે છે, ક્લિયર. ક્યારે એનો સ્ત્રાવ થાય? જ્યારે એનું પ્રમાણ રુધિરની અંદર ઓછું હશે ત્યારે એનો સ્ત્રાવ થશે, ક્લિયર. એકદમ સિમ્પલ વસ્તુ છે, ક્લિયર. હવે હું તમને એમ કહું, તમે વાંચો, તમે MCQ સોલ્વ કરો, મારે એવું ક્યારે કહેવાની જરૂર પડે? જ્યારે તમે વાંચતા ન હોય, જ્યારે તમે MCQ સોલ્વ કરતા ન હોય ત્યારે મારે તમને વારંવાર તમને કહેવું પડે કે તમે વાંચો, MCQ સોલ્વ કરો. હવે કોઈ સ્ટુડન્ટ છે, ક્લિયર, મારે ઘણી વખત એવું કહેવું પડે, ભાઈ હવે તું વાંચમાં, થોડોક તું આરામ કર, હવે તું ઓછા MCQ સોલ્વ કર. તો એનો મિનિંગ શું થશે? એ વ્યક્તિ છે, એ સ્ટુડન્ટ છે, વધારે MCQ સોલ્વ કરે છે, વધારે વાંચે છે, તો મારે એને કહેવું પડે, ભાઈ હવે તું શાંતિ રહેવા દે અને તું થોડુંક આરામ કર, ક્લિયર. તો મારે એનું ઉલટું કરવું પડે. આપણા શરીરની અંદર રુધિરનું પ્રમાણ વધી ગયું, તો બીટા કોષ દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે, એનું પ્રમાણ નોર્મલ કરશે, ક્લિયર. આપણા શરીરની અંદર રુધિરનું પ્રમાણ ઘટી ગયું, આલ્ફા કોષ દ્વારા ગ્લુકાગોનનો સ્ત્રાવ થશે અને ગ્લુકોઝનું લેવલ ફરીથી વધારશે, એટલે નોર્મલ કરશે, ક્લિયર. વેરી આઈએમપી છે. તમે આ કોન્સેપ્ટ તમે અહીંયા સમજી લીધો, તમને સ્વાદુપિંડનો તમે કોઈ પણ MCQ આવે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો, ક્લિયર. હવે આપણે શું જોઈએ? આપણે આ એક કોષપુંજ જોઈએ છે. આ શું છે? એક કોષપુંજો છે, ક્લિયર. અત્યારે આપણે શું ડિસ્કશન કરી રહ્યા છીએ? આપણા શરીરની જે સ્વાદુપિંડ છે એની અંદર જે કોષપુંજો આવેલા છે, એ તમને એક કોષપુંજ છે એની તમને ફિગર તમને આપેલી છે, ક્લિયર. શું છે આની અંદર તમે જુઓ તો અલગ આ એકચ્યુઅલીમાં આ બરોબર છે, આ છે, ક્લિયર. આખે આખું કોષપુંજ જ કહેવાય, પણ એકચ્યુઅલીમાં આ એટલો ભાગ જ તમને જોવા મળે કોષપુંજનો, ક્લિયર. એની અંદર તમે જોઈ શકો છો કે તમને અલગ અલગ પ્રકારના કોષ જોવા મળે છે, ક્લિયર. તો આ શું છે? બરોબર, આ પ્રકારના જે કોષો છે, ક્લિયર, જે બ્લુ કલરના કોષો દેખાય છે એ શું છે? બરોબર છે, એ શું છે? આલ્ફા કોષ છે. શું છે? આલ્ફા કોષ, ક્લિયર. જે આ ટાઈપના કોષ જોવા મળે છે એ શું છે? બીટા કોષ, ક્લિયર. તો જે આ કોષો શું કરશે? આલ્ફા કોષ છે ગ્લુકાગોનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, જ્યારે આ પ્રકારના કોષો છે, ક્લિયર, એ શું કરશે? બીટા કોષ છે જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરશે, ક્લિયર. અને અમુક કોષો એવા છે કે જે તમને બરોબર છે કે આપણે વાત કરવામાં આવે કે આલ્ફા કોષ જેવા જ દેખાય છે પણ થોડાક લાંબા છે, ક્લિયર. આ તમે જોઈ શકો, આલ્ફા કોષ જેવો જ કોષ છે પણ થોડો લાંબો છે, એને શું કહેવાય? ડેલ્ટા કોષ કહેવામાં આવે, ક્લિયર. તો આલ્ફા કોષ, બરોબર, બીટા કોષ અને ડેલ્ટા કોષ, ક્લિયર. તો આપણે એટલું યાદ હોય છે કે 3 પ્રકારના કોષો આવેલા છે, ક્લિયર. એમાં આલ્ફા કોષ છે ગ્લુકાગોનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, બીટા કોષ છે ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, ક્લિયર. પછી આ શું છે? ક્લિયર. આપણે આ વાત કરી, ક્લિયર. આની અંદર આલ્ફા કોષ, બીટા કોષ, ડેલ્ટા કોષ તમને જોવા મળે, ક્લિયર. હવે વાત કરવામાં આવે તો આ શું છે? તો આ સ્વાદુપિંડનો બહિસ્ત્રાવી વાળો ભાગ છે. શું છે? સ્વાદુપિંડનો
બહિસ્ત્રાવીવાળો ભાગ છે. ક્લિયર? આ શું છે? સ્વાદુપિંડનો બહિસ્ત્રાવીવાળો ભાગ છે. તો ખ્યાલ આવવો જોઈએ. ક્લિયર? તો જે સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવીવાળો ભાગ છે એની ફરતે તમને શું જોવા મળે? એની ફરતે બહિસ્ત્રાવીવાળો ભાગ જોવા મળે. અને સંયુક્ત રીતે એને શું કહેવામાં આવે? એક કોષપુંજ કહેવામાં આવે. ક્લિયર? વેરી સિગ્નિફિકન્ટ છે, વેરી આઈએમપી છે. ક્લિયર? અને ઇમ્પોર્ટન્ટ પણ છે. તો અત્યારે આપણે આલ્ફા કોષ શું છે, બીટા કોષ શું છે, એનું મેઇન કાર્ય શું છે, આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે આપણે ડિટેલમાં આપણે જોવાનું છે કે આલ્ફા કોષ છે એ ગ્લુકાગોન અંતઃસ્રાવ છે એ ઉત્પન્ન કઈ રીતે કરે છે. ક્લિયર? એનું કાર્ય શું છે, આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? હવે આપણે શું વાત કરી? પહેલી, આલ્ફા કોષ છે એ ગ્લુકાગોન અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? અને એ શું કરે? રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ક્યારે વધારે? જ્યારે ગ્લુકોઝમાં રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હશે ત્યારે આલ્ફા કોષ છે એ બરોબર છે ગ્લુકાગોનનો સ્ત્રાવ કરશે, રુધિરનું પ્રમાણ વધારશે. તો આપણે ખ્યાલ આવી ગયો કે ક્યારે ગ્લુકાગોન અંતઃસ્રાવ સ્ત્રાવ થશે. આપણે એ સમજવાનું છે એવી કઈ સિચ્યુએશન છે કે જેની અંદર તમને એની અંદર તમને રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ ઘટે છે. ક્લિયર? તમે ઘણી વખત આપણે ઉપવાસ કરતા હોય. ક્લિયર? ઘણી વખત અત્યારે તમારે સ્ટુડન્ટની એજ છે. ક્લિયર? તો ઘણા સ્ટુડન્ટ રિસાઈ જાય કે મારે મોબાઈલ જોઈ છે. ક્લિયર? મારે મોબાઈલ જોઈ છે, તમે મોબાઈલ નહીં લઈ ગયો તો હું જમીશ નહીં. એવી ઘણા બધા સ્ટુડન્ટ છે એને માતા પિતાને પેરેન્ટ્સની ધમકી આપે છે. એકચ્યુઅલીમાં કરવું જોઈએ ને. અત્યારે તમારી ઉંમર છે વાંચવાની, તો તમારે ખાલી વાંચવા ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ. ક્લિયર? એ બહારની વસ્તુ છે. જ્યારે તમે 11-12ની અંદર તમે આગળ બરોબર કમ્પ્લીટ કરશો પછી તમે કોલેજમાં જશો એટલે તમને મોબાઈલ તો તમને લઈ જ દેશે. ક્લિયર? પણ અત્યારે તમારું મેઇન ફોકસ એના ઉપર હોવું જોઈએ. કેના ઉપર મેઇન ફોકસ હોવું જોઈએ? અત્યારે વાંચવા ઉપર. ક્લિયર? હવે તમે અત્યારે જો તમે અત્યારે મોબાઈલ ઉપર તમે ધ્યાન દેશો. ક્લિયર? અત્યારે તમને બહુ મજા આવશે કે મારા મોબાઈલ છે, મારે ગેમ રમવી છે, મારે વિડીયો જોવો છે, મારે મૂવી જોવું છે. ક્લિયર? પરંતુ અત્યારે તમને મજા આવશે ત્યારે તમે 12th કમ્પ્લીટ કરશો, માર્ક્સ ઓછા આવશે, તમને જેવી તેવી કોલેજમાં તમને એડમિશન મળશે અને છેલ્લે જ્યારે તમે કોઈ પણ ડિગ્રી તમે કમ્પ્લીટ કરશો, જ્યારે તમે કોઈ પણ જોબ કરવા જશો. ક્લિયર? તમારા હાથમાં કોઈ સારી એવી જોબ આવશે નહીં. ક્લિયર? પછી ત્યારે તમારે ખૂબ મહેનત કરવી પડશે. બરોબર છે? અને જે વ્યક્તિ અત્યારે મહેનત કરે છે એ સારા માર્ક્સ આવશે, સારી એવી કોલેજમાં એડમિશન લેશે, સારી એવી જગ્યાએ જોબ પ્લેસમેન્ટ થશે અને એ પછી એ આરામ કરશે. તો અત્યારે તમારે વિચારવાનું છે કે અત્યારે કામ કરવું છે પછી આરામ કરવો છે કે અત્યારે આરામ કરવો છે અને પછી કામ કરવું છે. એ તમારા ઉપર ડિપેન્ડ છે. ક્લિયર? તો આપણે શું વાત કરી? કોઈ વ્યક્તિ છે ઉપવાસ ઉપર બેઠો છે. તમે અત્યારે આપણે પોલિટિક્સની વાત કરવામાં આવે તો ઘણા બધા રાજનેતા છે. ક્લિયર? તમે તમે અન્ના હઝારેનું તમે નામ સાંભળેલું હશે. ક્લિયર? તો અન્ના હઝારે બરોબર છે એ ઉપવાસ ઉપર બેઠા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ. ક્લિયર? એને સાવ નક્કી કર્યું કે મારે બરોબર પાણી પણ પીવું નથી, મારે ખોરાક પણ ગ્રહણ કરવો નથી. ક્લિયર? તો એ બોડી કઈ રીતે કાર્ય કરે છે એ આપણે સમજીએ. ક્લિયર? હવે એ અન્ના હઝારે છે ને નક્કી કર્યું કે મારે ખોરાક લેવો નથી. ક્લિયર? તો એના ખોરાક લીધો નથી તો એના શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછું થઈ જશે. આપણે શું વાત કરી કે શરીરની અંદર બરોબર આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી હતી કે એડિનલ બાહ્યકનું જે અંતઃસ્રાવ છે ગ્લુકોકોર્ટિકોઇડ એ શું કરશે? બરોબર લિપિડ છે, પ્રોટીન છે એનું બરોબર છે ચયાપચય કરશે, એમાંથી ગ્લુકોઝનું કન્વર્ટ કરશે અને પછી એનો ઉપયોગ કરશે. તો સેમ ટુ સેમ બરોબર છે ગ્લુકાગોન પણ એ જ કરે કે આપણા શરીરની અંદર બરોબર છે તમે ખોરાક તમે ગ્રહણ કર્યો નથી તો આપણા શરીરની જે લિપિડ છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે એનું ગ્લુકોઝમાં રૂપાંતરિત કરશે અને એ રૂપાંતરિત કર્યા પછી એનો ઉર્જા તરીકે ઉપયોગ કરશે. ક્લિયર? એ રીતે આપણું શરીર છે ગ્લુકાગોન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો ગ્લુકોઝ પહેલા આપણા શરીરની અંદર બરોબર છે ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો ગ્લાયકોજન સ્વરૂપે થાય. કોના સ્વરૂપે? ગ્લાયકોજન. આપણા શરીરની અંદર યકૃત છે અને સ્નાયુ છે એમાં તમને મુખ્યત્વે તમને ગ્લાયકોજન તમને સંગ્રહ પામે. ક્લિયર? તો ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? ગ્લાયકોજિનોસિસ કહેવામાં આવે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ઓમાં પણ ડિસ્કશન કર્યું અને આમાં પણ આપણે આવશે. ક્લિયર?
એટલે તો શું કે છે ગ્લુકાગોન પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે વેરી આઈએમપી છે તો ગ્લુકાગોન છે એ તમને પ્રોટીન પ્રકૃતિ ધરાવતો એક અંતઃસ્ત્રાવ છે શું છે પ્રોટીન પ્રકૃતિ ધરાવતો એક અંતઃસ્ત્રાવ છે ક્લિયર જે ગ્લુકોઝ બરોબર છે રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ક્લિયર તો ગ્લુકાગોન છે ક્લિયર એ મુખ્યત્વે એકૃત કોષો ઉપર કાર્ય કરે છે અને ગ્લાયકોજીનોલાઇસિસને ઉત્તેજિત કરે છે ગ્લાયકોલ એ ગ્લાયકોજન ક્લિયર લાઇસિસ એટલે એને તોડવું ક્લિયર તો ગ્લાયકોજીનોલાઇસિસ લાઇસિસ એટલે તોડવું ગ્લાયકોજન એટલે ગ્લાયકોજનને તો ગ્લાયકોજનને તોડી એમાં ગ્લુકોઝનું રૂપાંતરિત કરવું એને શું કહેવાય ગ્લાયકોજીનોલાઇસિસ કહેવામાં આવે ક્લિયર હવે આપણા શરીરની અંદર સૌ પ્રથમ પહેલા જ્યારે તમે ખોરાક તમે ગ્રહણ નહીં કરો તો સૌ પ્રથમ ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરિત કરશે હવે હજી ગ્લાયકોજન આપણા શરીરમાં પૂરું થઈ ગયું ક્લિયર તો પણ તમે ખોરાક ગ્રહણ કરતા નથી તો આપણા શરીરની અંદર જે લિપિડ છે પ્રોટીન છે ક્લિયર એનું પણ તમને શેમાં રૂપાંતરિત થશે બરોબર છે ગ્લુકોઝમાં રૂપાંતરિત થશે ક્લિયર તો શું કરે છે ગ્લાયકોજન છે એ એકૃત કોષ ઉપર કાર્ય કરે ગ્લાયકોજીનોલાઇસિસને ઉત્તેજિત કરે છે ક્લિયર પરિણામે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે અને હાઇપરગ્લાયસેમિયા કહેવામાં આવે હાઇપર એટલે વધારે ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝ ક્લિયર તો જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં આવે એ પ્રક્રિયાને શું કહેવાય હાઇપરગ્લાયસેમિયા કહેવામાં આવે તો ગ્લુકાગોન શું કરે ગ્લુકાગોન છે એ ગ્લાયકોજનને તોડી રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે એટલે ગ્લુકાગોન છે શું છે હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે હાઇપર એટલે વધારે ગ્લાયસેમિક એટલે ગ્લુકોઝનું પ્રમાણ ક્લિયર તો હાઇપરગ્લાયસેમિક એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ કયો આવે ગ્લુકાગોન આવે સાદુપીનો ગ્લુકાગોન આવે ક્લિયર વધુમાં આ અંતઃસ્ત્રાવ ગ્લુકોનિયોજિનેસિસ ને પહેલા અહીંયા બરોબર છે સૂકો લખાઈ ગયું છે ને ગ્લુકો આવે ગ્લુકોનિયોજિનેસિસ નિયો એટલે નવું બરોબર જીનેસિસ એટલે નિર્માણ કરવું ક્લિયર નવા ગ્લુકોઝનું નિર્માણ કરવું ક્યારે થશે જ્યારે ગ્લાયકોજન શરીરમાં પૂરું થઈ જશે લિપિડ અને પ્રોટીનમાંથી નવા ગ્લુકોઝનું નિર્માણ કરવું એ પ્રક્રિયાને શું કહેવાય ગ્લુકોનિયોજિનેસિસ કહેવામાં આવે જે પણ હાઇપરગ્લાયસેમિયા માટે જવાબદાર છે હાઇપરગ્લાયસેમિયા એટલે શું હાઇપર એટલે વધારે ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝનું પ્રમાણ ક્લિયર તો જે આ ગ્લુકોનિયોજિનેસિસ છે બરોબર ગ્લુકોનિયોજિનેસિસ છે એ પણ એક પ્રકારનું શું છે હાઇપરગ્લાયસેમિક પ્રકારનું પ્રવૃત્તિ તમને જોવા મળે ક્લિયર ગ્લુકાગોન કોષીય સ્તરે ગ્લુકોઝના ગ્રહણ અને વપરાશમાં ઘટાડો કરે છે આમ ગ્લુકાગોન હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ પણ કહેવામાં આવે છે ક્લિયર હવે શું કહે છે આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણા શરીરમાં તમે જેટલો પણ ખોરાક ગ્રહણ કરો છો એ ખોરાકમાં જેટલું પણ ગ્લુકોઝ છે એમાંથી 50%થી વધારે ગ્લુકોઝ મગજ યુઝ કરે છે શું કરે છે મગજ યુઝ કરે છે ક્લિયર તો મગજ છે તો તમે આ મગજ છે એને સક્રિય રાખવા માટે વધારે પ્રમાણમાં ગ્લુકોઝની જરૂર પડે તો એ ઓલરેડી તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછું છે તો ગ્લુકાગોન શું કરશે કોષોને ના પાડી દેશે તમારે અત્યારે ગ્લુકોઝની જરૂર નથી કરવાની ક્લિયર તમારે અત્યારે યુઝ કરવાનો નથી અત્યારે જરૂર કોને જરૂર છે મગજને ક્લિયર તો આખો શરીર છે બરોબર મગજને ગ્લુકોઝ પહોંચાડશે કોષ પોતે ગ્લુકોઝનો યુઝ કરશે નહીં ક્લિયર તો એને શું કહેવાય હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે ક્લિયર આપણે ડિસ્કશન આપણે કર્યું કે હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે શું ક્લિયર તો શું છે હાઇપર એટલે વધારે ગ્લાયસેમિક એટલે ગ્લુકોઝ તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાની જે પ્રક્રિયા છે ક્લિયર એ કોણ કરે ગ્લુકાગોન કરે ક્લિયર કઈ રીતે કરે ગ્લાયકોન બરોબર છે ગ્લાયકોજીનોલાઇસિસ કહેવામાં આવે ગ્લાયકોનિયોજિનેસિસ કહેવામાં આવે બે પ્રક્રિયા દ્વારા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ છે એ વધારશે ક્લિયર તો હવે તમને શું એક ઇમેજ તમને બતાવેલી છે ક્લિયર ઇન્સ્યુલિન છે અને બરોબર છે ગ્લુકાગોન છે માની લો કે આપણા શરીરમાં બરોબર છે કે ઇન્સ્યુલિન ઓછું છે ગ્લાયકોજન વધી ગયું છે ક્લિયર તો શું થશે તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે ક્લિયર ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે ક્લિયર
આ શું આ સોરી આ પેલી ઇમેજ શું બતાવે છે? ઇન્સ્યુલિન ખૂબ જ વધી ગયું છે, આપણા શરીરમાં ઇન્સ્યુલિન વધી ગયું છે. ક્લિયર? ઇન્સ્યુલિન ક્યારે વધશે? રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવા માટે. ક્લિયર? ઇન્સ્યુલિન ક્યારે અંતઃસ્તરનો સ્ત્રાવ થશે? કે જ્યારે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ વધારે છે તેને નોર્મલ કરવા માટે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. ક્લિયર? તો ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશે એટલે એનામાંથી વધારે પ્રમાણમાં ઉર્જા મુક્ત થશે. ગ્લાયકોજન સિન્થેસિસ. ક્લિયર? તો ઇન્સ્યુલિન શું કરશે? રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલ કરવા માટે પહેલા શું કરશે? ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશે. કોષોને એમ કહેશે તમે વધારે જેટલું જોઈએ એટલો ગ્લુકોઝ યુઝ કરો. ક્લિયર? બીજું શું કરશે? હજી પણ ગ્લુકોઝ વધારે છે તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરશે. કઈ જગ્યાએ કરશે? યકૃતની અંદર. ક્લિયર? પછી ફેટ સિન્થેસિસ. હજી પણ ગ્લુકોઝ વધારે છે, ઇન્સ્યુલિન એમ કહેશે તમે લિપિડનું નિર્માણ કરો. શરીરમાં ગમે ત્યારે બરોબર ગ્લુકોઝનું લેવલ ઘટી જાય ત્યારે કામ આવશે. ક્લિયર? પછી શું કે છે કે પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીનનું નિર્માણ કરશે. ક્લિયર? વાત કરવામાં આવે કે શરીરમાં બરોબર તમે ખોરાક તમે ગ્રહણ કર્યો, તમે બપોરે બરોબર છે તમે બપોરે જમવા બેઠા, તમારે જમવાનું બહુ જ સારું હતું. ક્લિયર? તમને પેટ ભરીને તેમાં જઈમાં. ક્લિયર? તો એ ખોરાકનું પાચન થશે. ખોરાકનું પાચન થયા પછી શરીરના રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે. ક્લિયર? તો હવે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું તો એને નોર્મલ કરવા માટે શું થશે? ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થશે. હવે જેવો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલ કરશે. કઈ રીતે કરશે? પહેલા તો ગ્લુકોઝ બરોબર બધા કોષોને કહેશે તમારે જેટલો યુઝ કરો એટલો કરો. ક્લિયર? તો પણ ગ્લુકોઝ વધશે તો એમ કહેશે ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરી દો. હજી ગ્લુકોઝ વધશે તો એમ કહેશે ચરબીમાં રૂપાંતરિત કરી દો. હજી ગ્લુકોઝ વધે છે તો એમ કહેશે પ્રોટીનમાં નિર્માણ કરી દો. ક્લિયર? તો ઇન્સ્યુલિન છે આ પ્રકારનું કાર્ય કરે. હવે માની લો કે ઇન્સ્યુલિન ઓછું છે. ક્લિયર? ઇન્સ્યુલિન ઓછું છે, ગ્લાયકોજન છે બરોબર, ગ્લુકાગોન છે એનું પ્રમાણ વધી ગયું. ક્લિયર? તો ગ્લુકાગોનનું પ્રમાણ ક્યારે વધશે? જ્યારે રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ ઓછું હશે ત્યારે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે અને રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારશે. ક્લિયર? તો કઈ રીતે વધારશે? ગ્લાયકોજીનોલાઇસિસ. આપણે ડિસ્કશન કર્યું ગ્લાયકોજીનોલાઇસિસ એટલે ગ્લાયકોજનને તોડી ગ્લુકોઝનું પ્રમાણ વધારશે. ગ્લુકોનિયોજિનેસિસ એટલે શું? લિપિડ છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે એને તોડી એમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર? પછી શું કે છે? કીટોજિનેસિસ. ક્લિયર? કીટો એટલે શું? કે કીટોન બોડી છે બરોબર. કોઈ પણ હવે તમે ફેટ છે, ક્લિયર, કોઈ પણ ચરબી છે એનું જ્યારે તમે એનું ચરબીમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરશો ત્યારે એમાં કીટોન બોડી આવેલો છે. ક્લિયર? કીટોન છે તમને ઉત્પન્ન થશે અને રુધિરમાં છે કીટોનનું પ્રમાણ પણ વધારશે. ક્લિયર? અને કીટોનનું પ્રમાણ વધે તો આપણા શરીરની અંદર બહુ નુકસાનકારક છે. જો વધારે પ્રમાણનું લેવલ હશે તો એનું પણ આપણા શરીરને ઘણી બધી જગ્યાએ નુકસાન કરે છે. ક્લિયર? તો અત્યારે આપણે શું જોઈએ છીએ? આપણા શરીરની અંદર બરોબર છે સમસ્થિતિ છે. ક્લિયર? ગ્લુકોઝનું લેવલ આપણા શરીરની અંદર ખૂબ જ નોર્મલ છે. ક્લિયર? તો જેટલું હોવું જોઈએ એટલું નોર્મલ છે. હવે માની લ્યો કે ગ્લુકોઝનું લેવલ ઓછું થઈ ગયું, તો સ્વાદુપિંડમાંથી બરોબર છે આલ્ફા કોષ છે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. એ જઈ બરોબર છે યકૃતની ઉપર જઈ બરોબર છે ત્યાંથી ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરિત કરશે અને ફરીથી રુધિરની અંદર ગ્લુકોઝ છે નોર્મલ આવી જશે. ક્લિયર? તો તમને આખે આખું બરોબર છે આ રીતે કાર્ય કરે. ક્લિયર? હવે ઇન્સ્યુલિનની વાત કરવામાં આવે. ક્લિયર? આપણે ગ્લુકાગોનનું આપણે કમ્પ્લીટ કર્યું કે ગ્લુકાગોન કઈ રીતે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે. ક્લિયર? હવે આપણે એ ડિસ્કશન કરવાનું છે કે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું છે તો કઈ રીતે એને ઓછું કરવામાં આવે, કઈ રીતે એને નોર્મલ કરવામાં આવે. ક્લિયર? તો ઇન્સ્યુલિન પણ એક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે જે રુધિરમાં ગ્લુકોઝનું સમસ્થિતિના નિયંત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ક્લિયર? તો ઇન્સ્યુલિન પણ એક પ્રકારનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. શું છે? ઇન્સ્યુલિન છે એ પણ એક પ્રકારનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે. ક્લિયર?
યકૃત છે મુખ્યત્વે યકૃત ઇન્સ્યુલિન છે એ મુખ્યત્વે યકૃત કોષો ઉપર અને મેદપૂર્ણ કોષો ઉપર કાર્ય કરી ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશમાં વધારો કરે છે. ક્લિયર? તો શું કહે છે, હવે માની લો કે આપણે હમણાં જ વાત કરી કે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું, રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું. ક્લિયર? તો પેલા શું કરશે, ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરશે. ક્લિયર? કોષોને એમ કહે છે કે તમે વધારે વધારે યુઝ કરો, પ્રોટીન અને ચરબીમાં પણ રૂપાંતરિત કરશે. બધું કાર્ય કોણ કરશે? ઇન્સ્યુલિન દ્વારા કરવામાં આવે. ક્લિયર? તો કોષોને એમ કહે છે તમે વધારે વધારે યુઝ કરો. અત્યારે તમારે અત્યારે ગ્લુકોઝમાં અત્યારે કમી નથી. એટલે પૂરતા પ્રમાણ કરતાં પણ વધારે ગ્લુકોઝ છે. તમારે જેટલો જોઈએ એટલો ગ્લુકોઝ યુઝ કરો. ક્લિયર? એટલે કોઈ વ્યક્તિ છે તમે એકદમ સક્રિય તમને જોવા મળશે. ક્લિયર? આના પરિણામે રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાંથી ગ્લુકોઝનું ઝડપી સ્થળાંતર થાય છે, જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે અને હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે. હાઇપો એટલે ઓછું, ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝનું પ્રમાણ. હવે આપણે શું કીધું, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું તો ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થશે અને ઇન્સ્યુલિન અંતઃસ્રાવને કારણે કોષો છે ક્લિયર એ ગ્લુકોઝનો ઉપયોગ કરશે. એટલે ગ્લુકોઝ રુધિરની અંદરમાંથી ક્યાં જશે? કોષોની અંદર. અને રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થઈ ગયું, ઓછું એટલે હાઇપો. ક્લિયર? એટલે એ કઈ કન્ડિશન કહેવાય? હાઇપોગ્લાયસેમિક કન્ડિશન કહેવામાં આવે. ક્લિયર? હવે ઇન્સ્યુલિન છે લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તનને ગ્લાયકોજીનેસિસ કહેવામાં આવે. ક્લિયર? શું કહેવામાં આવે? ગ્લાયકોજીનેસિસ. બરોબર? જીનેસિસ એટલે શું? નિર્માણ કરવું, ગ્લાયકોજનનું નિર્માણ કરવું. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનનું નિર્માણ કરવાની પ્રક્રિયા કોણ કરશે? બરોબર, ઇન્સ્યુલિન કરશે. જ્યારે ગ્લુકાગોન શું કરશે? ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર? તો બે અંતઃસ્રાવ છે એકબીજાના વિરોધી છે. બરોબર છે. જ્યારે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હશે, આલ્ફા કોષ સક્રિય થશે, ગ્લુકાગોનનો સ્ત્રાવ કરશે. ગ્લુકાગોન શું કરશે? ગ્લાયકોજનને તોડશે અને ગ્લુકોઝનું નિર્માણ કરશે. ક્લિયર? જ્યારે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું તો બીટા કોષ દ્વારા આ બરોબર છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે એટલે બરોબર છે એ શું કરશે? ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરશે. ક્લિયર? તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરવાની ક્રિયાને શું કહેવાય? ગ્લાયકોજીનેસિસ કહેવામાં આવે. જીનેસિસ એટલે નિર્માણ, ગ્લાયકો એટલે ગ્લાયકોજન. ક્લિયર? તો ગ્લાયકોજનનું નિર્માણની ક્રિયાવિધિ છે ને શું કહેવાય? ગ્લાયકોજીનેસિસ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે જ્યારે બરોબર ગ્લુકોઝનું લેવલ આ શરીરની અંદર ખૂબ જ વધી જાય છે ત્યારે કોષોને ઇન્સ્યુલિન એમ કહે છે કે તમે વધારેમાં વધારે તમે ગ્લુકોઝ યુઝ કરો. જેટલું તમે ગ્લુકોઝ યુઝ કરી શકો એટલું તમે ગ્લુકોઝ યુઝ કરો. ક્લિયર? પરંતુ બધા જ કોષો છે એ ગ્લુકોઝનું યુઝ કરી શકતા નથી. ક્લિયર? જે કોષોને ગ્લુકોઝનું બરોબર છે યુઝ કરવો હોય એમાં તમને એક ચાવી આવેલી હશે. ક્લિયર? એ ચાવી શેની છે? ઇન્સ્યુલિનો. ક્લિયર? હવે તમારે ઘરની અંદર બરોબર છે લોક મારેલું છે, ઘરનો જે મેઇન ગેટ છે ત્યાં લોક મારેલો છે. હવે તમારે ઘરની અંદર તમારે જવું હોય તો એ મેઇન લોકની તમારી પાસે ચાવી હોવી જોઈએ. ક્લિયર? તો કોઈ પણ કોષને બરોબર છે આપણે મેઇનલી આપણે વાત કરવામાં આવે તો જે આપણે પેટના પોલાણમાં જે કોષ આવેલા છે મતલબ કે બરોબર જે પાચન રિલેટેડ જેટલા પણ કોષો પાચન તંત્રના ભાગ બરોબર પેશીઓ છે કોષો છે એની વાત કરવામાં આવે. ક્લિયર? તો બરોબર પછી હૃદય છે. ક્લિયર? જેટલા બધા અંગો છે એ બધા અંગોને ઓક્સિજન છે જોતો બરોબર ગ્લુકોઝ જોતો હોય. ક્લિયર? તો પહેલાં શું કરવું પડે? ચાવી ખોલવી પડે. ચાવી શેનાથી ખોલે? ઇન્સ્યુલિનથી ખોલે. આઈએમપી એક બરોબર છે કોન્સેપ્ટ છે એ યાદ રાખજો. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો કોષને ગ્લુકોઝ જોતો હશે તો ઇન્સ્યુલિન નામની ચાવી જોશે તો ઇન્સ્યુલિનનું લેવલ વધશે. ક્લિયર? ઇન્સ્યુલિનનું લેવલ જો આપણા શરીરમાં નોર્મલ હશે તો ગ્લુકોઝ છે પોતાનું રુધિરની બરોબર છે શું વાત કરશે? રુધિર છે સોરી માની લો કે રુધિરની અંદર ઇન્સ્યુલિનનું લેવલ બરોબર છે નોર્મલ છે તો શું કરશે? ઇન્સ્યુલિનને કારણે ઇન્સ્યુલિન કોષો પાસે જશે, ચાવી ખોલશે અને ગ્લુકોઝ છે અંદર આવી જશે. એટલે કોઈ પણ કોષ છે પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝનું યુટિલાઇઝેશન કરશે. ક્લિયર? હવે માની લ્યો ઇન્સ્યુલિનનું લેવલ ખૂબ જ ઓછું છે, ઇન્સ્યુલિનનું લેવલ આપણા શરીરમાં ખૂબ જ ઓછું છે તો ઇન્સ્યુલિન નથી
તો બરોબર ઇન્સ્યુલિન નથી તો ઇન્સ્યુલિનની ચાવી નહીં હોય, તો ઇન્સ્યુલિન છે ઇન્સ્યુલિન નથી તો કોઈ પણ કોષ છે ગ્લુકોઝને ઇઝીલી બરોબર છે યુઝ કરી શકશે નહીં. ક્લિયર? આ માની લો કે આ કોષ છે. ક્લિયર? અહીંયા ઇન્સ્યુલિનની ચાવી આવેલી છે એટલે ગ્લુકોઝ છે અંદર એન્ટર કરશે. હવે શું બન્યું? ઇન્સ્યુલિન જ નથી, ઇન્સ્યુલિન જ નથી તો આ કોષ છે બરાબર. કોષને ગ્લુકોઝને અંદર આવવું હોય તો આવવા માટેનો રસ્તો નથી. ક્લિયર? કોષો છે ક્લિયર ગ્લુકોઝને અંદર એન્ટર કરવા માટે બરોબર છે કોષ પાસે કોઈ રસ્તો નથી. ક્લિયર? શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ છે પણ કોષ એનું યુટિલાઇઝેશન કરી શકતો નથી. શું કામ? ઇન્સ્યુલિનનું લેવલ ઓછું છે. ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હશે તો કોષ છે એ શું કરશે? ઇન્સ્યુલિનને લીધે ગ્લુકોઝને અંદર લઈ શકશે નહીં. એટલે શું કહેવામાં આવે? રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે. તમે ખોરાક તો તમે ગ્રહણ કર્યો, ખોરાકને તમે ગ્રહણ કર્યો. ક્લિયર? ખોરાકનું ગ્લુકોઝમાં રૂપાંતર થયું. હવે ઇન્સ્યુલિન ઓછો છે તો ગ્લુકોઝ કોષની અંદર આવી શકતો નથી. ક્લિયર? માની લો કે કોષની અંદર ગ્લુકોઝ આવ્યો નથી તો ગ્લુકોઝમાંથી ઉર્જા ઉત્પન્ન થશે નહીં. ક્લિયર? તો હવે શરીરની અંદર બરોબર છે ગ્લુકોઝ ઓછો બરોબર છે, શરીરના કોષોમાં ગ્લુકોઝ મળશે નહીં તો સંદેશો મગજમાં જશે. ક્લિયર? મગજ એમ કહેશે કે આ ભાઈને બરોબર છે આ ભાઈના કોષોને ગ્લુકોઝ મળ્યો નથી એટલે એના શરીરમાં ઉર્જા ઓછી છે. ક્લિયર? હવે ઉર્જા ઓછી છે તો એ શું કહેશે? ઉર્જા વધારવા માટે તમે વધારે પ્રમાણમાં તમે ખોરાકને ગ્રહણ કરો. ક્લિયર? તો જે વ્યક્તિના બોડીની અંદર ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હશે એ વ્યક્તિને વધારેમાં વધારે ભૂખ લાગશે. શું લાગશે? જે વ્યક્તિને વધારેમાં વધારે પ્રમાણમાં બરોબર છે ભૂખ લાગશે તો એ ડાયાબિટીસનું પેલું લેવલ છે. ડાયાબિટીસ એટલે શું? રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ વધી જવું. ક્લિયર? કોઈ વ્યક્તિ છે એના રુધિરની અંદર બરાબર ગ્લુકોઝનું લેવલ વધી જાય. ક્લિયર? એને શું કહેવામાં આવે? ડાયાબિટીસ મેલિટસ કહેવામાં આવે. ક્લિયર? તો ડાયાબિટીસ મેલિટસ એ શું છે? ડાયાબિટીસનો એક પ્રકાર છે. તેમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે ડાયાબિટીસ મેલિટસ તમને જોવા મળે. ક્લિયર? આપણે આખે મિકેનિઝમ આપણે જોઈએ કે ઇન્સ્યુલિન છે ક્લિયર એ કઈ રીતે આપણા બોડીમાં ઓછું હશે તો ડાયાબિટીસ મેલિટસ તમને જોવા મળે. ક્લિયર? તો આપણે ખ્યાલ આવી ગયો. ઓછું હશે તો ગ્લુકોઝ કોષની અંદર આવી શકશે નહીં. ગ્લુકોઝ કોષની અંદર આવ્યો નથી તો ગ્લુકોઝનું ઓક્સિડેશન નહીં થાય, ગ્લુકોઝમાં ઉર્જા નહીં મળે. ઉર્જા કોષને નહીં મળે તો શું થશે? મગજને સંદેશો પહોંચશે એટલે વ્યક્તિ છે વધારે વધારે ખાશે. ક્લિયર? તો કોઈ પણ વ્યક્તિને છે ને ડાયાબિટીસ થવાની શરૂઆત થશે એ વ્યક્તિના શરીરમાં શું થશે? વ્યક્તિને વધારેમાં વધારે તમને ભૂખ લાગશે એટલે વ્યક્તિ વધારેમાં વધારે શું કરશે? ગ્લુકોઝને અપટેક કરશે એટલે વ્યક્તિ છે થોડોક જાડો થવા માંડશે, એનો વેઇટ છે એકદમ વધવા લાગશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે તમે વધારેમાં વધારે તમે ખોરાક ગ્રહણ કરો છો. ક્લિયર? હવે ગ્લુકોઝ છે એ કોષોની અંદર પહોંચી શકતો નથી તો જેટલો વધારે ગ્લુકોઝ લેશો તો ગ્લુકોઝનું લેવલ છે તમને રુધિરની અંદર રહેશે તો રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ છે તમને વધારે જોવા મળશે. ક્લિયર? તો આપણે બરોબર ગ્લુકોઝની વાત કરવામાં આવે તો કોષોની સપાટી ઉપર ગ્લુકોઝને લેવા માટે સંકુલ આવેલા ગ્રાહી સંકુલ આવેલા હોય. તે માટે ગ્લુટ 1 આવેલું હોય, ગ્લુટ 2 આવેલું હોય, ગ્લુટ 3 આવેલું હોય અને ગ્લુટ 4 આવેલું હોય. અને ગ્લુટ 4 છે મોસ્ટ આઈએમપી છે. ઓલરેડી 2019 ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્લિયર? ગ્લુટ 4 શું છે? ક્લિયર? અને ઓલરેડી આપણે બાયોમોલિક્યુલ્સ વાળું ચેપ્ટર છે, ચેપ્ટર 9 છે જૈવિક અણુ વાળું ચેપ્ટર છે, એમાં ગ્લુટ 4 આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? કે એ શું કરે તો ગ્લુકોઝ છે. ક્લિયર? ગ્લુટ 4 શું છે? કોષની ઉપર આવેલું એક ગ્રાહી સંકુલ છે જે ગ્લુકોઝને રુધિરમાંથી અંદરની તરફ લેશે. ક્લિયર? ઇન્સ્યુલિન નામનું આવેલું હોય. ક્લિયર? તો ગ્લુટ 4 છે એ સ્નાયુની અંદર તમને જોવા મળે. ક્લિયર? તે બરોબર. પછી હૃદયની અંદર તમને જોવા મળે. જે ચરબીવાળો ભાગ છે ક્લિયર કે ચરબીની પેશી છે એમાં તમને જોવા મળે. ક્લિયર? તો આવી જગ્યાએ તમને ગ્લુટ 4 જોવા મળે. ક્લિયર? હવે વાત કરવામાં આવે. ક્લિયર? ગ્લુટ 4 છે એ શું કરે છે? ઇન્સ્યુલિન હશે તો જ ગ્લુટ 4 છે એ સક્રિય થશે. હવે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું તો હૃદયના કોષો છે, સ્નાયુના કોષો છે ક્લિયર એને એને સક્રિય કરવા માટે ઉર્જા માટે ગ્લુકોઝ અંદર લઈ શકશે
નહીં. તો સૌથી પહેલાં જ્યારે ડાયાબિટીસ થશે વ્યક્તિને તો સૌ પ્રથમ બરોબર એને થાક લાગશે, વધારે પ્રમાણમાં ભૂખ લાગશે, ક્લિયર, અને એનું હૃદય છે વધારે જે બરોબર છે સારી રીતે એ કાર્ય કરી શકશે નહીં, ક્લિયર. આ બધા પોઈન્ટ આઈએમપી પોઈન્ટ છે, ક્લિયર. આપણે ડાયાબિટીસ શું છે, ક્લિયર. તમે ઘણી વખત તમે જોતા હોય કે આ વ્યક્તિની ડાયાબિટીસ આટલી બધી આવી ગઈ, ક્લિયર. તો હવે તમને ખ્યાલ આવી ગયો ડાયાબિટીસ મેલિટસ થવાનું મેઇન રીઝન શું છે, ક્લિયર. હવે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું એટલા માટે, ક્લિયર. હવે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું તો ડાયાબિટીસ મેલિટસ થશે. હવે વ્યક્તિને શું કરવામાં આવે, એને ઇન્સ્યુલિન દેવામાં આવે. હવે વ્યક્તિના બોડીની અંદર ઇન્સ્યુલિન છે, ક્લિયર, એન્ટર થશે તો શું થશે, ઇન્સ્યુલિન કોષો ઉપર કાર્ય કરશે, ક્લિયર, ચાવી ખોલશે એટલે ગ્લુકોઝ એ ફટાફટ કોષોની અંદર આવી જશે. તો વ્યક્તિના શરીરમાં બરોબર ઇન્સ્યુલિન આપણે દેવામાં આવે છે, ક્લિયર. હવે કોઈ વ્યક્તિ છે, ક્લિયર, હવે એના શરીરમાં ઇન્સ્યુલિન છે, આપણે વાત કરવામાં ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું તો આપણે બહારથી ઇન્સ્યુલિન દેવામાં આવે. હવે કોઈ વ્યક્તિને છે, ક્લિયર, એમ કેવું હોય કે મારે શરીરની અંદર ઇન્સ્યુલિન કેટલું ઉત્પન્ન થાય છે મારે એ ચેક કરવું છે, મારા શરીરની અંદર ઇન્સ્યુલિન છે એ કેટલું ઉત્પન્ન થાય છે એ મારે ચેક કરવું છે, ક્લિયર. તો એ કઈ રીતે કરવામાં આવે, તો ઇન્સ્યુલિન છે એક વસ્તુ યાદ રાખજો, ઇન્સ્યુલિન છે એ 2 પોલીપેપ્ટાઇડની શૃંખલા આવેલી હોય છે, ક્લિયર. ઇન્સ્યુલિન આ એક પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે, આ બીજી પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે. જ્યારે ગ્લાયકોજન છે હંમેશા તમને એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા, ગ્લુકાગોન છે, ગ્લુકાગોન છે એ એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલાથી બનેલું હોય, જ્યારે ઇન્સ્યુલિન છે એ 2 પોલીપેપ્ટાઇડની શૃંખલાઓથી બનેલું તમને જોવા મળશે, ક્લિયર. આ શું છે, એક ઇન્સ્યુલિન છે, ક્લિયર. હવે આપણા બોડીની અંદર ડાયરેક્ટ ઇન્સ્યુલિન નહીં બની જાય, ક્લિયર. આવી રીતે તમને આખી પ્રો બરોબર છે, આ એક પ્રકારનું ઇન્સ્યુલિન છે, ક્લિયર. આ પ્રો ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિન બન્યા પહેલાની રચના છે, ક્લિયર. તો એમાંથી આટલો ભાગ કટ કરી દેવામાં આવે, ક્લિયર. જે આ બ્લુ વાળો ભાગ છે એને કટ કરી દેવામાં આવે તો બાકીનું વૈદ્ય શું થઈ ગયું, ઇન્સ્યુલિન થઈ ગયું, ક્લિયર. તો ઇન્સ્યુલિન બન્યા પહેલા શું બનશે, પ્રો ઇન્સ્યુલિન બનશે. તો એ ચેક કરવામાં આવે કે આપણા શરીરની અંદર પ્રો ઇન્સ્યુલિન કેટલું છે, આપણા શરીરની અંદર પ્રો ઇન્સ્યુલિન કેટલું છે, ક્લિયર. જો પ્રો ઇન્સ્યુલિન જેટલું હશે એટલું જ આપણા શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું છે, ક્લિયર. તો આપણા શરીરમાં એ ચેક કરવામાં આવે કે પ્રો ઇન્સ્યુલિન કેટલું છે, ક્લિયર. હવે આ શું છે કે આપણા શરીરમાં ઇન્સ્યુલિનને દાખલ કરવા માટે આવેલું છે, ક્લિયર. આ તમને શું બતાવે, આપણા શરીરમાં ઇન્સ્યુલિન કઈ રીતે દાખલ કરવું. તો આપણે જે રીતે ઇન્જેક્શન મારીએ, ક્લિયર, આપણે ટાંચણી છે, ક્લિયર, ટાંચણી આપણે જરીક ટચ કરીએ, ક્લિયર, તો તમે જે એ ટાંચણી ટાઈપનું જ આવેલું, આ શું છે, આખું મશીન છે, ક્લિયર. અને અહીંયા ભાગે શું આવેલું, ટાંચણી જેવી રચના આવેલી હોય, જરીક તમે આમ ખૂપાડી દેશો, બરોબર છે, પછી ઉપરથી આમ પ્રેસ કરવામાં દબાવવામાં આવે તો એની અંદર જેટલું પણ ઇન્સ્યુલિન છે બોડીની અંદર એન્ટર થઈ જશે, ક્લિયર. તો આ ઇમેજ તમને શું બતાવે છે, તો આપણે શરીરમાં ઇન્સ્યુલિન છે કઈ રીતે આપણે એડ કરવું હોય તો અહીં તમને આખી બરોબર છે ઇમેજ તમને બતાવેલી છે, ક્લિયર. તો હવે આપણે શું વાત કરી કે આપણા શરીરની અંદર બરોબર ગ્લુકોઝ કોષની અંદર કઈ રીતે આવશે, બરોબર. આ કોષ પટલ મેમ આવેલું છે, ક્લિયર. અહીં ગ્લુકોઝ અહીં તમને જોવા મળે છે તો પહેલાં ઇન્સ્યુલિન અહીં આવશે, ઇન્સ્યુલિન છે આ ગ્લુકોઝનું જે બરોબર ચેનલ છે એને ખોલી દેશે એટલે ગ્લુકોઝ પછી તમને અંદર આવશે, ક્લિયર. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરશે, બરોબર, ફેટી એસિડમાં રૂપાંતરિત કરશે અને ગ્લુકોઝનું આગળ પાયરુવેટમાં એમાં રૂપાંતરિત થશે, ક્લિયર. તો એ ગ્લુકોઝ પછી કોષ કઈ રીતે યુઝ કરે છે એ એના ઉપર ડિપેન્ડ કરે છે, ક્લિયર. પહેલાં આપણે મેઇન શું છે, ગ્લુકોઝને અંદર લઈ આવું, કોષોની અંદર લઈ આવું. જો ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હશે તો કોષ છે કોષની અંદર ગ્લુકોઝ આવશે નહીં, ગ્લુકોઝ નહીં આવે તો કોષ વ્યક્તિ છે, ક્લિયર, એને વધારે પ્રમાણમાં ભૂખ લાગશે. આપણે એનસીઆરટીમાં જોઈએ કે શું કહેવા માંગે છે. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન છે બંને દ્વારા સંયુક્ત રીતે રુધિરમાં ગ્લુકોઝની સમસ્થિતિ જાળવવામાં આવે છે. તો લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયા, હાઇપર એટલે વધારે, ગ્લાયસેમિયા એટલે ગ્લુકોઝ. તો જો લાંબા સમય સુધી રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે હશે તો ડાયાબિટીસ મેલિટસ નામનો જટિલ રોગ તરફ તમને જોવા મળશે. એટલે ડાયાબિટીસ મેલિટસ ક્યારે જોવા મળે કે જ્યારે લાંબા સમય સુધી ગ્લુકોઝનું રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ વધારે હશે, ક્લિયર. ક્યારે વધારે હશે,
ઇન્સ્યુલિન હશે નહીં ત્યારે. ઇન્સ્યુલિનનું મેઇન કાર્ય શું? ગ્લુકોઝ છે. હવે માની લો કે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું છે, તો ઇન્સ્યુલિનનું આપણે મેઇન કાર્ય શું કીધું? કોષોને બરોબર છે ગ્લુકોઝ પહોંચાડવું, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવું, ફેટી એસિડમાં રૂપાંતરિત કરવું, પ્રોટીનમાં રૂપાંતરિત કરવું. ક્લિયર? એનું મેઇન કાર્ય હતું. હવે ઇન્સ્યુલિન જ નથી તો ગ્લુકોઝનું કોષ પર યુઝ નહીં કરી શકે, ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરિત નહીં થઈ શકે, ગ્લુકોઝનું ફેટી એસિડમાં રૂપાંતરિત નહીં થઈ શકે, ગ્લુકોઝનું પ્રોટીનની અંદર રૂપાંતરિત થઈ શકશે નહીં. તો ઇનડાયરેક્ટ શું થશે? રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે અને એને આપણે શું કહેવામાં આવે? ડાયાબિટીસ મેલિટસ કહેવામાં આવે. વેરી આઈએમપી છે. ક્લિયર? ડાયાબિટીસ મેલિટસ ક્યારે થશે? ત્યારે રુધિરની અંદર આપણે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હશે ત્યારે. અને ડાયાબિટીસ ઇન્સિપિડસ ક્યારે થશે? જ્યારે આપણા શરીરમાં એડીએચનું લેવલ ઓછું હશે ત્યારે. ક્લિયર? એમાં ગ્લુકોઝના લેવલને કાંઈ લાગે વળગતું નથી. તો ડાયાબિટીસ તમને મુખ્યત્વે તમને બે પ્રકારે જોવા મળે: ડાયાબિટીસ મેલિટસ, ડાયાબિટીસ ઇન્સિપિડસ. ક્લિયર? ડાયાબિટીસ મેલિટસ શું છે? તો રુધિરની અંદર જ્યારે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું હશે ત્યારે તમને ડાયાબિટીસ મેલિટસ જોવા મળશે. જ્યારે બરોબર છે, હવે જ્યારે એડીએચનું લેવલ ઓછું હશે ત્યારે તમને ડાયાબિટીસ ઇન્સિપિડસ જોવા મળશે. ક્લિયર? જે બરોબર આવે ડાયાબિટીસ મેલિટસની વાત કરવામાં આવે, જે મૂત્ર દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનો સાથે સંકળાયેલું છે. ક્લિયર? તો શું કહે છે? હવે ઇન્સ્યુલિન ઓછું છે તો ડાયાબિટીસ મેલિટસ થશે. તો શરીરની અંદર રુધિર રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધતું જાય છે. ક્લિયર? તો એ બરોબર છે. અને રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ વધી ગયું તો ગ્લુકોઝને રુધિરને બરોબર સાફ કરવા માટે મૂત્રપિંડમાં જવું પડશે. તો મૂત્રપિંડ શું નક્કી કરશે? હવે જો રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધશે તો બરોબર હૃદયને નુકસાન કરશે, ઘણા બધા અંગોને અસર કરશે. ક્લિયર? તો શું થશે? ગ્લુકોઝનું લેવલ ઘટાડવા માટે ગ્લુકોઝ છે તમને યુરિન મારફતે પણ એનો નિકાલ કરવામાં આવે. તો કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ મેલિટસ જેવા લક્ષણો તમને જોવા મળે તો ડૉક્ટર શું કહેશે? તમે રુધિરનું બરોબર છે રિપોર્ટ કરાવો અને યુરિનનો રિપોર્ટ કરાવો. જો રુધિર અને યુરિન બેમાં તમે ગ્લુકોઝનું લેવલ તમને વધારે જોવા મળે તો જ એમ કહેવામાં કે ડાયાબિટીસ મેલિટસ છે. ક્લિયર? ડાયાબિટીસ નામનો રોગ થયો છે. ક્લિયર? હવે આપણે એમ કહેવામાં આવે ક્લિયર કે રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ વધી ગયું, યુરિનની અંદર ગ્લુકોઝનું લેવલ ઓછું છે. ક્લિયર? તો એના માટે ડાયાબિટીસ ન થાય એના માટે આપણે ગ્લુકોકોર્ટિકોઇડ છે જે અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ વધી જાય. ક્લિયર? તો એના માટે ઘણા બધા કારણો છે. આપણે એ બધા કારણો આપણે સમજવાની આપણે ટ્રાય કરવાની છે. હવે તમે આખું ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 22 કમ્પ્લીટ કરશો તો કોઈ પણ વ્યક્તિનો બ્લડ રિપોર્ટ આવશે એની અંદર તમે જોઈ શકશો કે યુરિન કેટલું એની અંદર તમને ગ્લુકોઝનું લેવલ કેટલું છે. ક્લિયર? એ વ્યક્તિના હાર્ટ રેટ કેટલા, ઇસીજી છે. ક્લિયર? તમે ઇસીજી ઉપરથી તમે જોઈ શકશો કે પી, ક્યુ, આરએસ અને ટી વેલ્યુ આવી રીતે જોવા મળે છે. તો વ્યક્તિ હેલ્ધી છે કે શું છે. ક્લિયર? તમે એકદમ ઇઝી રીતે જો તમે ગોખેલું નહીં હોય, જો તમે સમજ્યા હશો ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 22 તમે કોઈ પણ વ્યક્તિનો રિપોર્ટ તમે આવશે તો ઇઝીલી તમે જોઈ શકશો કે આ રિપોર્ટમાં આ કહેવા માંગે છે, આ રિપોર્ટ આ છે. ક્લિયર? તો ડાયાબિટીસ દર્દીઓના ઇન્સ્યુલિન થેરાપી સફળતાપૂર્વક સારવાર આપવામાં આવે છે. ક્લિયર? તો ઇન્સ્યુલિનની થેરાપી એટલે ઇન્સ્યુલિન વ્યક્તિના શરીરમાં એન્ટર કરવામાં આવે છે અને ઇન્સ્યુલિન એન્ટર કરશે એટલે ગ્લુકોઝ છે એ કોષો ઉપયોગ કરશે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જશે. ક્લિયર? એટલે નોર્મલ થઈ જશે. ક્લિયર? હવે આપણે એમ કહેવામાં કે ડાયાબિટીસ ક્યારે આપણે થશે. ક્લિયર? તો શું થશે? એક તો ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું. હવે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું થઈ ગયું તો શું થશે? ગ્લુકોઝ છે એ કોષો ઉપયોગ કરી શકશે નહીં. એટલે કોષોને ઉર્જા મેળવવા માટે એમ લાગશે કે મને ભૂખ લાગી અને વ્યક્તિ છે વધારે પ્રમાણમાં ખોરાક લેશે, વ્યક્તિ છે થોડોક જાડો બરોબર છે ફેટી વ્યક્તિ થઈ જશે. ક્લિયર? અથવા શું થશે? ક્લિયર? અચાનક એના વજનમાં ઘટાડો થશે. ક્લિયર? હવે વ્યક્તિને એમ લાગશે ભૂખ લાગે છે વ્યક્તિ પરંતુ કંટ્રોલ કરશે. એ વ્યક્તિ એમ કહેશે હજી તો મેં 1 કલાક પહેલા મેં જમ્યો હતો, એટલી વારમાં મને ભૂખ લાગી ગઈ, તો એ ખોરાક લેશે નહીં તો વ્યક્તિનું વજન છે એ ઓછો
થઈ જશે. ક્લિયર. પછી આપણે શું વાત કરી કે રુધિરની અંદર ગ્લુકોઝ છે બરોબર પ્રમાણ વધી ગયું તો યુરિન મારફતે છે એને નિકાલ કરવામાં આવે તો જેટલો ગ્લુકોઝ લેશે એ પ્રમાણે વધારે પ્રમાણમાં યુરિયા બરોબર યુરિનની અંદર એ આવશે અને વધારે પ્રમાણમાં યુરિન છે એને પાસ કરવું જવું પડશે. ક્લિયર. પછી તમે ઘણી વખત જોયેલું હશે કે વ્યક્તિ છે ક્લિયર હાથમાં છે એને ખંજો બરોબર છે હાથ એકદમ ખાલી ચડી જશે, પગમાં અચાનક ખાલી ચડી જશે. શું કામ? કારણ કે એ જગ્યાએ ગ્લુકોઝનું લેવલ છે એ તમને ઓછું થશે. ક્લિયર. એમાં બરોબર કોષો છે એને પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ મળશે નહીં તો ખાલી ચડી જશે. ક્લિયર. હાથમાં છે પગમાં છે તો એ જો લાંબા સમય સુધી ખાલી ચડે ક્લિયર તો એમ માનવામાં આવે કે એને ડાયાબિટીસ જેવો તમને રોગ થયેલો જોવા મળી શકે. ક્લિયર. હવે આપણે વાત કરવામાં આવે તો નોર્મલી આપણા શરીરની અંદર ડાયાબિટીસનું લેવલ બરોબર ગ્લુકોઝનું લેવલ કેટલું હોવું જોઈએ બરોબર છે તમને 70 થી 90 બરોબર ઓછામાં ઓછું તમને 70 હોવું જોઈએ. ક્લિયર. નોર્મલી બરોબર છે અને તમને મેં વધારે 90 હોવું જોઈએ. ક્લિયર. જો તમે જમ્યા પહેલા ગ્લુકોઝનું લેવલ તમારે 90 હોય તો નોર્મલ આવી શકે, 70 થી 90 હશે તો નોર્મલ આવશે. બરોબર છે. હવે જમ્યા પહેલા જો ગ્લુકોઝનું લેવલ 140 આવે અથવા 130 આવે ક્લિયર તો એને ડાયાબિટીસ થઈ કહેવાય. ક્લિયર. તો તમે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવશો તમને 2 રિપોર્ટ આવશે, એક તો જમ્યા પહેલા અને જમ્યાને 2 કલાક પછીનો રિપોર્ટ કરવામાં આવે. તો જમ્યા પછી વ્યક્તિ છે 140 આવે, જમ્યા પછી 2 કલાક પછી તમે ગ્લુકોઝનો રિપોર્ટ કરાવો, ડાયાબિટીસનો રિપોર્ટ કરાવો ક્લિયર તો 140 આવે તો એ નોર્મલ કહેવાય. ક્લિયર. હવે જો એની જગ્યાએ 160 આવે 190 આવે જમ્યા પછી તો એમાં તમને ડાયાબિટીસ તમને જેવો રોગ જોવા મળે. ક્લિયર. હવે આપણે નેક્સ્ટ આપણે શું જોવાનું છે? શુક્રપિંડ. ક્લિયર. તો આપણે ત્યાં શું ડિસ્કશન કર્યું તો આપણા શરીરને પેટના પોલાણમાં આવેલા જે અંગો છે સ્વાદુપિંડ છે બરોબર છે એડિનલ ગ્રંથિ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. હવે પેટના પોલાણથી નીચેના ભાગમાં ક્લિયર કે જે જાતીય અંગો છે એમાં તમને ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો જાતીય અંતઃસ્ત્રાવ મેઇનલી તમને શુક્રપિંડમાં તમને પુરુષની અંદર શુક્રપિંડ જોવા મળે અને સ્ત્રીની અંદર તમને અંડપિંડ તમને જોવા મળે. ક્લિયર. તો શુક્રપિંડ શું છે આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો પુરુષની અંદર તમને શુક્રપિંડ તમને જોવા મળે. ક્લિયર. તો આપણે નોર્મલી આપણે વાત કરવામાં આવે તો પુરુષની અંદર શુક્રપિંડ છે એ તમને ટેસ્ટોસ્ટેરોન નામનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. ક્લિયર. શું ઉત્પન્ન કરશે? પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. ક્લિયર. એ શું કરશે? શરીર ઉપરના વાળ વધે બરોબર, અવાજ તમે બરોબર છે બરોબર મોટો અવાજ થઈ જાય. ક્લિયર. પછી સ્નાયુઓની તમને વૃદ્ધિ તમને જોવા મળે. ક્લિયર. હવે સ્ત્રીની અંદર બરોબર છે અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે તો સ્તન ગ્રંથિનો વિકાસ થશે. ક્લિયર. તો તમે નોર્મલી જોશો કે જે ફિમેલ છે જે 10 કે 11 વર્ષની બાળક હશે એ પછી તમને એમાંથી સ્તન ગ્રંથિનો વિકાસ થશે. શું કામ? કારણ કે એ પછી ઇસ્ટ્રોજન છે એનો અંતઃસ્ત્રાવ જે ઉત્પન્ન થશે. ક્લિયર. પછી પ્યુબિક વાળ વધશે. ક્લિયર. વિશાળ હિપ્સનો વિકાસ થશે. ક્લિયર. હિપ્સ એટલે શું કે જે આપણે પાછળનો આપણે ભાગ આપણા શરીર છે ક્લિયર એનો પાછળનો ભાગ કહેવામાં આવે. ક્લિયર. જે નિતંબ મેખલા છે ને હિપ્સ કહેવામાં આવે તો એનો તમને વધારે પ્રમાણમાં સ્ત્રીની અંદર તમને વિકાસ જોવા મળશે. ક્લિયર. હવે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાં આવશે, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ત્યાં આવી બરોબર છે એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે અને FSH અને LH બરોબર છે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. ક્લિયર. હવે FSH અને LH અંતઃસ્ત્રાવ છે એ પુરુષની અંદર શુક્રપિંડમાં આવી બરોબર છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન કરશે. ક્લિયર. હવે જ્યારે સ્ત્રીની અંદર હશે તો એ અંડપિંડની ઉપર કાર્ય કરશે અને ઇસ્ટ્રોજન છે એનો સ્ત્રાવ કરશે. ક્લિયર. બરોબર છે. મેલ બરોબર છે પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરશે જ્યારે તમને સ્ત્રીની અંદર તમને બરોબર છે ઇસ્ટ્રોજન છે પ્રોજેસ્ટેરોન છે એનો સ્ત્રાવ થશે. ક્લિયર. હવે આપણે
આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું છે કે શુક્રપિંડમાંથી ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, અંડપિંડમાંથી ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પછી આપણે એ ડિસ્કશન કરશું કે આપણા શરીરની અંદર બરોબર છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ડિસ્કશન કરી, એના સિવાય કઈ કઈ જગ્યાએથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, પરંતુ આપણે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. ક્લિયર? અને પછી આપણે ડિસ્કશન કરશું કે અંતઃસ્ત્રાવની કાર્યવિધિ શું છે. એટલે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, આ યુનિટ છે એ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? તો મે બી નેક્સ્ટ લેક્ચર છે એ કાલનો લેક્ચર છે એ તમને થોડોક લાંબો હોઈ શકે. ક્લિયર? કારણ કે 5-10 મિનિટ બરોબર છે વધારે આપણે લેવી પડે તો આપણે લઈ શકીએ, કારણ કે 5-10 મિનિટ માટે આપણે કોઈ લેક્ચર છે આપણે એમાં વધારે આપણે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. ક્લિયર? આપણે આજનો લેક્ચર છે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.